નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. અંકલેશ્વરમાં છેલ્લા 6 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા ચોર ઝડપાઈ. જીઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલા પાર્સની તફણચી પ્રકરણમાં વોન્ટેડ મહિલાને દાહોદ ખાતે ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી પર્સમાંથી 1,63,000ના સોનાના દાગીના સેરવી લીધા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા 6 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા ચોરને બી ડિવિઝન પોલીસે દાહોદથી ઝડપી પાડી હતી. વર્ષ 2020માં જીઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલા પર્સની તફણચી પ્રકરણમાં વોન્ટેડ હતી. મહિલા પર્સમાંથી 1,63,000ના સોનાના દાગીના સેરવી લીધા હતા. ચોક્કસ માહિતીના આધારે દાહોદ ખાતે ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર 13 નવેમ્બર 2020ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મધુબેન ડામોર જીઆઈડીસી ડેપોમાંથી બસમાં ચડી રહ્યા હતા. તે દરમિયાન તેમના પાસે રહેલા પર્સમાંથી સોનાના દાગીના કિંમત ₹1,63,000ની ચોરી થઈ જવા પામી હતી. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં પોલીસમાં મહેનતે મહિલા ચોરની ઓળખ કરી હતી. અંકલેશ્વર બે ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ ઇસમોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી માહિતી એકત્ર કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સના ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. જે આધારે પોલીસને વર્ષ 2020માં થયેલ ચોરીમાં વોન્ટેડ મહિલા મનીબેન ઉર્ફે મણીબેન સનુ ભાભોર દાહોદના મોટી ખરજ ગામે ભાભોર ફળિયામાં હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી વિધિવત તેની ધરપકડ કરી હતી અને ચોરીના 1,63,000 સોનાના ઘરેણાં રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.